આઈશ ભગવાન ભગવાન કે દુનો રાહ જોઈ રહ્યો તો આજ તે સુખનો સૂરજ ઉગાડ્યો હો કે દુનો નીપજની વાત જોઈ રહ્યો તો પૈસામાં હાવ થાકી ગયો તો તંગી આવી ગઈ હતી હવે ઠગો થઈ ગયો આમ જો કેટલા ઘઉંનો ઢગલો છે અને આમ જો આજ ને આજ હાટું કરવાનું છે કેટલાય દલાલિયા આવી છે હમણાં હાટું થશે ઘઉંનું અને હમણે પૈસા ડટા હાથમાં આવશે લાય ઓલા જાડુ ભાને કોલ કરું કેટલે પોચ્યા જોવા આવે ઘઉં એ હાલો એ જાડુ ભા કેટલે પોચ્યા હે આ રસ્તામાં જ આવો આવો હાલો વાડીએ જ છે હો ઢગલો જ છે સીધો હા ભાવતાલ નું હાટું કરી અને પછી ભરો તમ તાર ગાડીયું ભરી લ્યો હારું હારું આવો હો હા તો ભગવાન માતાજીની દયા હો ઢગલો છો મોટો જબરો આમાં ધણીની ક્યાં હશે ક્યાં ઢગલો કર્યો છે ઘઉંનો લાયક આવ્યો ગા જોઈ આવું તો છે ને હારા ઘઉં થયા છે કેમ કે ઓન હારી મહેનત કરી છે લાયક આવ્યો ગા જોઈ આવું મને તો હરખથી રહેવાતું નથી મારો દીકરો હાલે હા ગોબરભાઈ હે તમને કોને કીધું ઘઉં નીકળી જાય હા તે આવો ઠગો જ પીડ્યો તમે તમારા બાબા બે આવો છો હા તે વાંધો નહીં હાલો આવો આવો હો વાડીએ જ સૌ હા 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 આમ તો જો આપણો ઢગો બહુ મોટો થયો છે હો આમ જો નીપજ આવી ને એ હું તમને શું કહું છું હા એ તમે છે ને કાયો કા ઘઉં વેચી નાખો અને છે ને આમ થાય ઘરમાં પૈસા ખૂટી રહ્યા છે તો આપણે વાપરવાના થઈ જાય અને આમ જો આ ઘઉં વેચોડે તો ઉષા ભાવમાં દીજો નીસા ભાવમાં ન દેતા શીકુડી તું હે ને ઉપાયદી કરીમાં ઈ સમજો ઈ દલાલાએ કેમ વાત કરવી ને ઈ મને ખબર પડે તારે નહીં બોલવાનું બતારે હે એ ઉષા ભાવમાં જ દેવાના છે ઘઉં હારા થયા છે સમજો આ ઘઉં નીકળી ગયા ને કે એટલે એના ફોને આવી ગયા ઘઉં લેવા આવી છે હાટું કરવા જ આવે સીધા ઠગો વેચી દેવો ડટાગન લેવા પછી આમ તો એક હારું આમ તો પટોળું લઈ દઉં તને 5-10 હજાર વાળું હો એવું લગભગ તો આજ સીંડું છે એ મગનાન વાડીનું ઘઉં હારા હોય ને તો માર્કેટ અત્યારે 450 આપે છે 400 કહી દઉં એટલે 50 તો વધવાના ચોખા કાંઈ વાંધો નહીં પેલા ઘઉં જોવા પડે લઈ લો હું તને શું કહું છું શું આમાં કટર મરાયું છે ને તો ડુંડી ઘણી પડી છે વીણવા બનીશ હા હલો કરી નાખીશ તમતા એ આપણે ખાવા રાખ્યું આ બધા વેચી દેવા સમજી આમાં જી વીની 5 મન થાય તો 5 મન હે મુંજી બેરાવ કાઈ નો બોલતી સમજો ઓલા દાદા શેઠ આવતા લાગે છે દલાલુ કરે છે તું કાઈ નો બોલતી હું તમને શું કહું છું ઓછો ભાવ લેવાનો હા હા એ આવો શેઠ આયા શું ગાડી લઈને આયા હા ગાડી આ અંદર નો આવે ને એટલે બહાર મૂકીને આવ્યો ઠીક 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 આવો આવો જો આ ઠગો હવે જોઈ લો ઘઉં જોઈ લો પછી હાટું થાય ઘઉં બરોબર છે સમજો પાક ના ઘઉં છે પૂરતું પાણી પાયું દવા ન છાંટી બાસાયેલી પાઈતી સમજ્યા ઈ તો દાણો જોતા જ ખબર પડી જાય લગભગ અંદાજે 200 મણ જેવા છે 200 હા 200 ઉપર થાય હો છે તમે 200 નો ડાયરેક્ટ કહી દો લે હા પણ ઈ તો જોખીને આપણે પૈસા દેવાના છે ને બોલો ભાવ બોલો હાલો ભાવ તો હવે અત્યારે તમને ખબર હોય હવે અમે કઈ લે વેચ ના ધંધા કરતા નથી જો માર્કેટ નો ભાવ આપીશ માર્કેટ માં હાલે નહીં બધાયને તો 370 આપું છું પણ તમતારે 400 હાલો કા આવા ઘઉં આમ જો આ ઘઉં તો જો બગલાઈને છાંટ જેવા છે એ બાપુ એટલે 30 રૂપિયા વધારી દીધા આ શેઠ તો છે ને અમારે દેવા જ નથી અમારે છે ને 600 ભાવ આવે ને તો જ દેવા છે એ શેઠ અને હાવ આટલો જ ભાવ છે એ જો અત્યારે છે ને તું ગમે ત્યાં જાય અમદાવાદ જાય રાજકોટ જાય કે સુરેન્દ્રનગર જાય તને 400 ઉપર કોઈ નહીં દે ભાવ હા ત્યાં ભાવ પડી કેમ જો અમાર ઘઉં નીકળ્યા તા ઈ તો માર્કેટ ઉપર જાય અમારા ઉપર ન હોય બોલો લ્યો અમથા અમે લેવા આવીને બિયારણ ત્યારે તમારા ભાવ 700 અને એ 800 હોય એ બધી લપ મોય છેલ્લા 410 રૂપિયા બોલ દેવાના છે બાપ નામ એ શેઠ એ અમારે તું બોલ મન સમજો 420 કરી દો હાટું કરી દો ના ના
પણ પછી તે શું કરવું ગમિયા દેવા જાય તો 400 જ દીશે મહણિયા ઓછા દેત મારે શું કરવું 410 શેલા હે? બોલ દેવા છે તો ગાડી અત્યારે બોલાવું નકર જાવ આ તો ફટાફટ નહીં દેવા. ઉતાવળ રાખ મારે મોડું હાટું થાય હાટું છે. કરી નાખું કેટલા? 410 ના રે ના કાઈ નથી દેવા હો મારે તો છે ને 600 એટલે 600 જ પણ લેવા એમાં નો 600 આવે એ ભાવ તો આવતા કાઈ નથી દેવા ભલે પડ્યા હોય તો છે ને રાખ હાસવીન બરોબર 600 200 આવશે ને મારે જાવું ઓલે પોપટિયા ને ઈને હજી 500 મણ મારે જો હા તો જાવ જાવ એ શેઠ સમજીને કરો તો હાટું કરીને ઈ નો પતે એ તારી ભલે બઈ ગયા હા તો નીકળો લે તમારે નો લેવા હોય તો કહું છું હાટું થાય છે બાપા અને તારે નો વશમાં બોલાય અહીંયા નો તારા બાપ 600 દે ભાવ પડી જાવ તી શેઠ કયો કઈ ઘરના દે મને બધી ખબર છે આ મહણિયા છે ને અત્યારે તૈયાર હોય એને ખબર છે કે આને ઘરે છે એટલે તરત દઈ દે એ ઈ મને ખબર છે પણ તારા હગલા બતાઈ ના લઈ જાય એ ઓલો પોપટી ઈન બાપ દઈ દી 350 માં દઈ દી છે પછી ઈના લઈ લી છે ભલે દઈ દે મારે 600 લેવા છે મેં તમને કીધું ને હા તું ઉપાધિ કરીમાં આ ઓલો ઠગો રહ્યો ને ઓલો કો પુતરા જેવું પડ્યું શીખાય જા આજ બીજી પાલટી આવે એવા દલાલુ કરવા વાળા કેટલાય આવશે પણ ભાવ ઊંચો દેવા વાળા જાડુ શેઠ હતા બાપા લગભગ આ રે ઈદ વાળી હો આ રહી વાળી છે ને આમ જોવો બાપા શું ઘઉં નું હાટું તો કરી છે હા. પણ ભાવ હું કરીશ હો એ તને કઈ ભાવ કરતા નહીં આવડે તું ભાવ નો જાદો કરી દેતો અરે હાવ ઓછો કરું તો એ અત્યારે ભાવ નથી આવતો જાદો 400 રૂપિયા જ આવે છે આપણે 350 કેવા નહીં ને તે તમાર ડો 400 હાલે 350 નો કરાય ને એ તો 300 કહી દીજે હાવ હે હા એ એટલું સસ્તું બાપા નો દે એ નકર પછી આપણે કાઈ નો વરે એમાં એ વાત થાય છે બાપા હાલો અત્યારે હું તને શું કહું છું શું ઉપર ઉપર આ બધા પૂતળા પીડ્યા ને એ વીણી લે તારા હગલો ભાવ કાપી નાખે એ હો આ શેઠી આયલી આવે ગોબર ની આવે સહી ગોબર શેઠ એ આવો શેઠ આવો આરામ એ આવો પડતા કેમ નહીં. લથડિયા ખાવ એ આ તમારો ધોરિયો હરખો રખાય ને અહીંયા મુકાય ને અમારે ખેતરમાં આવું હોય બાપા આ આપણો ઠગો અસલ મજાના પાયા પાણી બાપા શું તમે ગમે ઈ કહેતા હોય બાકી રૂખંડ ના ઘઉં રહ્યા ને એના જેવા ઘઉં નથી એવા બરોબર હે? આમ જો હં આનો વાવ આવે એ 330 રૂપિયા કેટલો 330 એ તું મૂંગો રે તને ભારે આવડી ગયું દલાલિયું સણમો નો ગોરે મને જોવા દે જે પેલા ઓય. આ સકલાન સાંસ જેવડા ઘઉં છે અને આના 330 દેવાના હોય તે ક્યાં 320 મળશે ભાઈ દેવા છે હે હા 320 દેવાના એ શેઠ 410 માં તો અત્યારે માગીને ગયા માતાજી ના હમ તે દઈ દેવાય ને તાર બાપ હારા હારા હા અત્યારે ભાવ જ નથી આનો બાપ ના હમ આમ જો તારું રે ને મારું રે 330 યાર એ 330 નહીં 300 પછી જ દેવાનું થશે હાલ ભાઈ પછી માને ઊભી ના મારો તમારે 330 માં લેવા છે એ ઉભા રહ્યો મર વાહે મર કઈ ભાવમાં ઊંચું થાય ઉભા રહ્યો એ બટા ભાઈ ભાવ ઓછો પીડ્યો એમને એ હાલો ખાયો ખા એ ઊભી ના મરો ભાવ દેવી ઉભા રહ્યો